નમસ્કાર દર્શક મિત્રો, સાંજના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાતમાં રાજ્ય કક્ષાની ગણતંત્ર દિવસની ઉજવણી માટે ગીર સોમનાથમાં ચાલી રહેલી તડામાર તૈયારીઓ। લશ્કરી તથા અર્ધલશ્કરી દળો, ડોગ સ્ક્વોડ, ઘોડાદોડ સાથે પોલીસ બેન્ડનું રિહર્સલ। રાજસ્થાનની મહિલા પોલીસ પ્રથમવાર પરેડમાં લેશે ભાગ। ચોર્યાસી વિધાનસભા બેઠકની આવતીકાલે યોજાનાર પેટા ચૂંટણી માટે તમામ તૈયારીઓ સંપન્ન। ભાજપાના ઝંખનાબહેન પટેલ અને કોંગ્રેસના ધનસુખભાઈ રાજપૂત સહિત 26 ઉમેદવારોનું રાજકીય ભાવિ થશે ઈવીએમમાં સીલ। કેન્દ્રીય મંત્રીમંડળે પાવર ટેરિફ પોલિસીમાં સુધારાને આપી લીલી ઝંડી। 5,000 કરોડની સૌર ઉર્જા યોજનાને પણ મંજૂરીની મહોર। ઔરંગાબાદ ઝારખંડ વચ્ચેનો હાઈવે 6 લેનનો કરાશે। પાકિસ્તાનમાં પેશાવરની ચારસદાની બાચાખાન યુનિવર્સિટીમાં આતંકવાદી હુમલામાં 25 જણાના મોત, અનેક ઘાયલ। હુમલા સમયે યુનિવર્સિટીમાં 3,000 વિદ્યાર્થીઓ હતા હાજર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હુમલાની કરી કડક નિંદા। ઇસરોની યશકલગીમાં એક વધુ પીંછું। શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી 5મા નેવિગેશન સેટેલાઇટ IRNSS-1Eનું થયું સફળ પ્રક્ષેપણ। અમેરિકા સહિત 5 દેશોની જીપીએસની સમકક્ષ સિસ્ટમ ધરાવતો છઠ્ઠો દેશ બન્યો ભારત। અને કેનબેરા ખાતેની ચોથી વનડેમાં ભારતને 25 રને હરાવી ઓસ્ટ્રેલિયાની શ્રેણીમાં 4-0થી અજય સરસાઈ। ધવન અને કોહલીની સદી એળે ગઈ। જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા। બેઠક બાદ પત્રકાર પરિષદમાં કેન્દ્રીય મંત્રીઓ રવિશંકર પ્રસાદ, અનંત કુમાર અને પિયુષ ગોયલે સરકારના નિર્ણયો અંગે જાણકારી આપી હતી। કેન્દ્રીય દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે આર્થિક મામલાની સંસદીય સમિતિએ ઔરંગાબાદથી ઝારખંડ રાષ્ટ્રીય રાજમાર્ગને 6 માર્ગી બનાવવાનો નિર્ણય કર્યો છે। 4,918 કરોડ રૂપિયાના ખર્ચે આ નેશનલ હાઈવે 2ને 6 લેનનો બનાવાશે। કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી અનંતકુમારે જણાવ્યું કે સરકારે દેશભરમાં વેસ્ટમાંથી ખાતર બનાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે। તેમણે કહ્યું કે આ પ્રકારના ખાતર માટે પ્રતિ ટન 1,500 રૂપિયાની સબસિડી અપાશે। કેન્દ્રીય મંત્રીમંડળે આજે ઉર્જા મંત્રાલયના ઉર્જા મૂલ્ય નીતિમાં સુધારાના પ્રસ્તાવોને પણ મંજૂરી આપી હતી। કેન્દ્રીય ઉર્જા મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે સરકાર દેશભરમાં 24/7 વીજળી આપવા પ્રતિબદ્ધ છે। તેમણે કહ્યું કે 5,050 કરોડ રૂપિયાની સૌર ऊर्जा योजना ने पण मंजूरी આપવામાં આવી છે। सौर ऊर्जा का प्रोग्राम भारत करेगा, उसको और एक पुश देने के लिए आज ग्रिड कनेक्टेड सोलर पीवी प्रोजेक्ट्स में 5,050 करोड़ रुपए की सब्सिडी द्वारा, वायबिलिटी गैप फंडिंग द्वारा मिनिमम 5,000 मेगावाट और वो बढ़ के शायद 12-14,000 मेगावाट तक इस पैसे से 5,050 रुपए से हम और सौर ऊर्जा को लगा पाएंगे। ऐसी एक स्कीम VGF की, वायबिलिटी गैप फंडिंग की, अप्रूव की गई है। કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આજે તેલંગાણાના હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા મામલે પત્રકાર પરિષદ યોજી હતી। તેમણે મૃતકના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરતા જણાવ્યું કે આ મુદ્દો દલિત વિરુદ્ધ બિન દલિતનો નથી। આ મુદ્દાને ઘણા લોકો જુદી રીતે જાતિ પર લઈ રહ્યા છે। તેમણે કહ્યું કે ફરિયાદ દાખલ થઈ છે તે મુજબ રાજ્યની પોલીસ રોહિતની આત્મહત્યા અંગે તપાસ કરી રહી છે। સુસાઇડ નોટમાં કોઈ જ નેતાના નામનો ઉલ્લેખ કરાયો નહીં હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું। 3rd, 4th August 2015, an FIR registered indicates that a group of students, one group belonging to the Ambedkar Students Association, allegedly attacked another student. We have ascertained and we express today publicly that this is not a Dalit versus non-Dalit confrontation, as has been the efforts of some to ignite passions.
પાકિસ્તાનના પેશાવરની ચારસદા શહેર સ્થિત બાચા ખાન યુનિવર્સિટી પર થયેલા આતંકવાદી હુમલામાં 25 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે આજે સવારે યુનિવર્સિટીમાં 7 ધડાકા થયા હતા. હાલ ફાયરિંગ બંધ છે, પરંતુ સવારે હુમલા સમયે યુનિવર્સિટીમાં 3000 વિદ્યાર્થીઓ હાજર હતા તેમજ મુશાયરામાં હાજરી આપવા 600 લોકો આવ્યા હતા. સેનાના જવાનોએ સ્થળ પર પહોંચીને સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે અને આતંકીઓને ઝડપી લેવા ઓપરેશન શરૂ કર્યું છે. સુરક્ષા વિશેષજ્ઞોનું માનવું છે કે પાકિસ્તાન માટે હાથના કર્યા હૈયે વાગ્યા કહેવત સાર્થક નીવડી છે. આતંકવાદીઓનું પોષણ કરનારું પાકિસ્તાન ફરી એકવાર તાલિબાનોના હુમલાનું શિકાર બન્યું છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનની બાચા ખાન યુનિવર્સિટીમાં થયેલા હુમલાની કડક નિંદા કરી છે. इसकी मैं जितनी भी मजम्मत कर सकूं कम है. सारा पाकिस्तान इस वक्त एक पेज पे है, सब इकट्ठे हैं. हमारा सारी कौम का फैसला है और ये आर्मी पब्लिक स्कूल के बाद तो सब कौम वैसी मुत्तहिद थी. ઈસરોની યશ કલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે. આજે સવારે 9:31 શ્રી હરિકોટા સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ઈસરોએ પોતાના 5મા નેવિગેશન સેટેલાઇટ IRNSS-1Eનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. આ પ્રક્ષેપણ થતાં જ વૈજ્ઞાનિકોએ દેશની આ સિદ્ધિને વધાવી લીધી હતી. IRNSS-1E ભારતની IRNSS અંતરિક્ષ પ્રણાલીમાં પ્રક્ષેપિત થનાર 7મા ઉપગ્રહમાંથી 5મો ઉપગ્રહ છે. આ સાથે ભારત પોતાની GPS સિસ્ટમ ધરાવતો વિશ્વનો 6ઠ્ઠો દેશ બન્યો છે. અત્યાર સુધીમાં માત્ર રશિયા, અમેરિકા, ચીન, જાપાન અને યુરોપિયન સંઘ પાસે જ આ તકનીક હતી. ભારત IRNSS ઉપગ્રહની મદદથી કુદરતી હોનારત, ચિત્રો, વાહન ટ્રેકિંગના દ્રશ્યો અને ધ્વનિને ઝીલી શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈસરોની આ સફળતા પર વૈજ્ઞાનિકોને ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા હતા. કેન્દ્રીય કેબિનેટે પણ ઈસરોને આ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા હતા. The launch, 5th of the 7 satellite constellation. And with this satellite in place, within our country, we will be able to get 24/7 a good positional accuracy. And let me take this opportunity to congratulate the entire ISRO team for the wonderful work they have done. ગીર સોમનાથ જિલ્લામાં આગામી 26મી જાન્યુઆરીની રાજ્ય કક્ષાની ઉજવણી થવા જઈ રહી છે, જેની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે. સોમનાથમાં હાલ પોલીસ જવાનો કરતબો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારીઓ કરી રહ્યા છે. કેવી ચાલી રહી છે તૈયારી, જોઈએ આ અહેવાલમાં. અશ્વદળ, પોલીસ બેન્ડ, ડોગ ફોર્સ તેમજ સંગીતના તાલ. આ દ્રશ્યો જોઈને આપને લાગતું હશે કે અહીં કોઈ પોલીસની સઘન તાલીમ ચાલી રહી છે, પરંતુ આ જવાનો દ્વારા પરેડની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી ગીર સોમનાથમાં થવાની છે, જેથી અહીં પોલીસ તંત્ર દ્વારા પરેડની સખત તૈયારીઓ ચાલી રહી છે. હાલ સોમનાથના સદભાવના મેદાનમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે, જેમાં રાજ્યના ડીજીપીના માર્ગદર્શન હેઠળ તેમજ 2 ડીવાયએસપી, 2 પીઆઈ અને 4 પીએસઆઈની દેખરેખ હેઠળ જેટલા પોલીસ જવાનોને તાલીમબદ્ધ કરાઈ રહ્યા છે, તેમાં એરફોર્સ, કોસ્ટગાર્ડ, RAF, ટ્રાફિક પોલીસ રાજકોટ અને હોમગાર્ડ સહિત 2200 જવાનો 26મી જાન્યુઆરીએ પરેડમાં ભાગ લેશે. ગુજરાતની તમામ સંસ્કૃતિને આવરી લેતા ડાંગી નૃત્ય, આદિવાસી નૃત્ય, મણિયારા, ભાંગડા નૃત્ય, બધા જ વિશેષ ટીમો પોલીસ પરિવારની બહેનો છે, બાળાઓ છે, પોલીસ મહિલાઓ છે અને પુરુષ જેન્ટ્સ જવાનો પણ છે SRPના. એ બધા મળીને સુંદર એવા એક રંગારંગ ગુજરાતના કાર્યક્રમ કરી રહ્યા છે. ઇવેન્ટ છે એ પણ જુદા જુદા યુનિફોર્મમાં કરશે, એટલે સરસ મજાનો કાર્યક્રમ પ્રજા નિહાળશે. પોલીસ જવાનો દ્વારા ખાસ કાર્યક્રમ હાથ ધરાશે, જેમાં તલવારબાજી અને શૌર્ય ગીત સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. ઉપરાંત મહિલા તેમજ પુરુષ પોલીસ જવાનો દ્વારા વિવિધ કરતબો કરવામાં આવી રહ્યા છે. ઘોડાદોડ તેમજ ડોગ સ્ક્વોડની ટ્રેનિંગનું પણ નિદર્શન કરવામાં આવી રહ્યું છે. સોમનાથ ખાતે થનારી રાજ્ય કક્ષાની ઉજવણીમાં આ વર્ષે પ્રથમવાર રાજસ્થાનની મહિલા પોલીસ ભાગ લેશે, જે અંતર્ગત મહિલા પોલીસ દ્વારા પણ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. राजस्थान से यहाँ और गुजरात से अपने राजस्थान एक प्लाटून गई है, बहुत अच्छा लग रहा है. यहाँ का कल्चर बहुत अच्छा लगा, यहाँ की जगह और प्यारी जो इन्होंने हमारा स्वागत किया है और जो व्यवस्था दी है, बहुत अच्छा लग रहा है. જિલ્લામાં સૌ પ્રથમ થનારી રાજ્ય કક્ષાની ઉજવણી માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે, તો સ્થાનિક લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દૂરદર્શન સમાચાર માટે સોમનાથથી ભાસ્કર વૈદનો અહેવાલ. સુરત જિલ્લાની 84 વિધાનસભા બેઠક માટેની આવતીકાલે યોજાનાર પેટા ચૂંટણી માટેની તમામ તૈયારીઓ સંપન્ન થઈ ચૂકી છે. ધારાસભ્ય રાજાભાઈ પટેલના અવસાનથી ખાલી પડેલ બેઠક માટે આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા દરમિયાન 380 મતદાન મથકોએ મતદાન યોજાશે.
મતદાન નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે કડક સુરક્ષા બંદોબસ્ત પણ કરાયો છે. આજે દિવસ દરમિયાન ઈવીએમ તથા અન્ય ચૂંટણી સામગ્રીને જે તે મતદાન મથકોએ પહોંચાડવાની કામગીરી ચાલી હતી. આવતીકાલની પેટા ચૂંટણીમાં ભાજપાના ઝંખનાબહેન પટેલ અને કોંગ્રેસના ધનસુખભાઈ રાજપૂત ઉપરાંત 24 ઉમેદવારોનું રાજકીય ભાવિ નક્કી કરવાનો હક આ મત વિસ્તારના 3,91,638 મતદારોને રહેલો છે. આ પેટા ચૂંટણી માટે 2200 જેટલો પોલિંગ સ્ટાફ કામગીરી બજાવશે, એમ જિલ્લા ચૂંટણી અધિકારી હસમુખ પટેલે જણાવ્યું હતું. તમામ પ્રકારની તૈયારીઓ થઈ ગઈ છે. આજ રોજ SUNIT ગેસ્ટ હાઉસ ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી તમામ 380 મતદાન મથક માટેની મતદાન ટુકડીઓ કુલ 45 રૂટની અંદર મતદાન મથકે જવા માટે રવાના થઈ ગઈ છે અને ત્યાં મતદાન મથકે પહોંચી ગઈ છે અને મતદાન મથક સેટઅપની કાર્યવાહી ચાલુ રહી છે. આવતીકાલે સવારે મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ કરી અને સાંજે 5 વાગ્યા સુધી થનાર છે, જે માટે તમામ અન્ય આનુષંગિક તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઓબીસી, SC અને ST સમાજના સ્વાભિમાન ધરણાનો ગાંધીનગર ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ઓબીસી, SC, ST સમાજના યુવાનોને તાલીમ, લોન સહાય, સબસિડી આપવા માટે 10,000 કરોડના પેકેજની માંગણી તથા વર્ષોથી ખાલી પડેલ વર્ગ 1 થી 4ની જગ્યાઓ તાત્કાલિક ભરવા માટે સરકારી સમાન શિક્ષણનું વેપારીકરણ નાબૂદ કરવાની માંગણી કરવામાં આવી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રાજ્ય સરકારની નીતિઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા, તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા IK જાડેજાએ કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવી મતોના રાજકારણનો પ્રતિ આક્ષેપ કર્યો હતો. દિવસભરનો થાક ઉતારવાનું સબળ માધ્યમ છે સંગીત. ત્યારે અમદાવાદવાસીઓને ક્યારેક ચાની ચુસ્કી માણતા તો ક્યારેક ભારે ટ્રાફિકની વચ્ચે વાંસળીનું સુમધુર સંગીત સંભળાઈ જશે. ચાની કીટલી ચલાવતા અને નાનપણથી વાંસળી વગાડવાનો શોખ ધરાવતા અમદાવાદના બુધા કાકાના અનોખા સંગીત શોખ પર પ્રસ્તુત છે એક અહેવાલ. ચાની કીટલી પર ગરમ ચાની ચુસ્કીની સાથે મનોરંજન માટે સુમધુર વાંસળીના સૂર. આ છે બુધા કાકા, જેઓ તેમની ચાની કીટલી પર ચા પીવા આવતા લોકો માટે વાંસળીની મદદથી સુંદર અને સુમધુર સૂરોનું મનોરંજન પીરસે છે. નોકરીમાંથી નિવૃત્ત થઈને પોતાના શોખને વળગી રહેલા બુધા કાકા અમદાવાદના લોકોની ઝડપી જિંદગીમાં સંગીતનો રસ પીરસવાનું કાર્ય કરે છે. અહીં ચા પીવા આવતા લોકોને બુધા કાકા વાંસળીથી કેટલીય ધૂન સંભળાવે છે અને લોકોનો થાક બસ વાંસળીના સૂર સાંભળીને ઉતરી જાય છે. માત્ર કીટલી પર જ નહીં, બુધા કાકા ટ્રાફિકમાં પણ વાહનના હોર્નને બદલે વાંસળી જ વગાડે છે, જે તેમને ખુશી આપતું હોવાનું તેમનું માનવું છે. એક આ બંસીવાદન એ કુદરતી બક્ષિસ છે, કોઈ ટ્રેનિંગ નથી. A to Z વાજિંત્રોની પણ મને બક્ષિસ છે. આ વાજિંત્રો, આ બંસીથી મારું અમદાવાદ ખુશ રહેશે. આ બંસરી વાદનથી તો અનહદ ખુશ થાય છે. દરેક સર્કલ ઉપર અમદાવાદના જ્યાં પણ બ્રેક લાગી જાય ત્યાં આખા સર્કલ ઉપર ચારે બાજુ બંસી વાદનથી બધા નાચે છે, ઝૂમે છે અને વાહ વાહ પોકારી જાય છે. બુધા કાકાની ચાની કીટલી પર કેટલાક લોકો કામના કલાકોની વચ્ચે પણ વાંસળીના સંગીતની મજા માણવા ખાસ ચા પીવા આવે છે, તો કેટલાક લોકો તેમની મનપસંદ ધૂન સાંભળવાનો પણ આગ્રહ ધરાવતા હોય છે. આમ આપણે બેઝિકલી પૂરા દિવસ ભાગ દોડની અંદર આવું બધું ના સાંભળી શકતા હોય, ના ટાઈમ મળતો, પણ આ બુધા કાકાના લીધે અમે થોડા ચાના સાથે આ એક અમને થોડુંક ટાઈમ ફ્રેશનેસ થવાનું મૂડ મળી જાય છે. એના કારણથી અમે અહીંયા રોજ 10 થી 15 મિનિટ કાઢવા માટે આવીએ છીએ. અમદાવાદમાં કોઈ પણ રસ્તા પર ભારે ટ્રાફિકની વચ્ચે ક્યાંક હોર્નને બદલે વાંસળીની ધૂન સંભળાઈ જાય ત્યારે લોકો પણ આનંદ અનુભવે છે. ત્યારે પોતાના શોખને વળગી રહી લોકોના જીવનને સંગીતમય બનાવવાના બુધા કાકાના પ્રયાસને સલામ છે. ક્રિકેટ. કેનબેરા ખાતે ઓસ્ટ્રેલિયા સામેની ચોથી વનડેમાં ભારતનો 25 રને પરાજય થયો છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 8 વિકેટે 348 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એરોન ફિન્ચે 107 અને ડેવિડ વોર્નરે 93 રન ફટકાર્યા હતા. ભારત તરફથી ઈશાંત શર્માએ 4 વિકેટો ઝડપી હતી. જવાબમાં ભારતની ટીમે શાનદાર શરૂઆત કર્યા બાદ 49.2 ઓવરમાં 323 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. શિખર ધવનના 126 અને વિરાટ કોહલીના 106 રન એળે ગયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી રિચાર્ડસને 5 વિકેટો ઝડપી હતી. 5 મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા 4-0થી આગળ છે. પાંચમી અને છેલ્લી વનડે 23મી જાન્યુઆરીએ રમાશે. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.